भवशाम्भव भीतिभेदनां सुखशाम्पत करुणानिकेतना व्रतदान तपः क्रियाफलां सहजानन्द गुरुं भजे सदा। अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय श्री घनश्यामाय नमो नमः। ओम श्री सहजानंदाय श्री नीलकंठाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मीनारायण देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। अनंत ब्रह्मांडना अधिपति परात्पर परब्रह्म भगवान स्वामीनारायण एज भगवान श्री हरिए स्वहस्ते પોતાના જ બાથમાં લઈને પધરાવેલા ભગવાન શ્રી નરનારાયણ દેવ 500 પરમહંસો નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી આપણી પવિત્ર અધિક પુરુષોત્તમ માસની કથાની અંદર પધારેલા સર્વે શ્રી હરિના લાડીલા સર્વે ભક્તજનો, સર્વ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભક્તો. અધિક માસ ચાલે છે, અધિક ફળની પ્રાપ્તિ છે. એમાં દરરોજ નિત્ય નિરંતર નવા ઉત્સવોને સમયા થાય છે. એમાં આપણી આજની સભા એટલે ભગવાને પવિત્ર પ્રબોધની એકાદશીના દિવસે ભગવાન હાટડી પૂરી એટલે કે ભગવાનના સમક્ષ ચાતુર્માસમાં જે ભક્તજોને બધા નિયમ લીધા છે એ નિયમને છોડાવવા માટે થઈ અને ઠાકોરજીની પાસે જે પૂરવામાં આવે છે, જે આખો અન્નકોટ, એને હાટડી અન્નકોટ કહેવામાં આવે છે. અને એ હાટડી અન્નકોટ ભક્તજનો ચાતુર્માસ પૂર્ણ થયા બાદ છેલ્લી એકાદશી એટલે કારતક સુદ એકાદશી પૂર્ણ થાય એ એકાદશીનો એ ઉત્સવ ખૂબ ધામધૂમથી એ આપણા સારાએ ભારત વર્ષની અંદર ઉજવાય છે. ત્યારે આવો ભક્તજનો એ ચાતુર્માસની અંદર ભગવાનના ભક્તજનો કેવા કેવા નિયમ લે છે અને નિયમની અંદર કેવા કેવા ફળની પ્રાપ્તિ થાય છે અને ભગવાનની પ્રસન્નતા અને રાજીપો કેવો છે ને આ જીવ મોક્ષને કેવી રીતે પામે છે. આ ચાતુર્માસના નિયમની શરૂઆત ભગવાન શ્રીહરિએ શ્રીમદ સત્સંગી જીવનની અંદર આ કથા અદ્ભુત રીતે લખાણી છે. ભગવાન શ્રીહરિ ગામડાઓમાં વિચરણ કરતા થકા મહારાજ
ભગવાન સ્વામિનારાયણ વડનગર અને વિસનગરના પ્રાંતની અંદર મહારાજ વિચરણ કરતા હતા. એ વખતે બધા જ ભક્તજનોએ ભગવાન શ્રી હરિને આગ્રહ કર્યો કે મહારાજ, પ્રભુ આપ અમારે ત્યાં વિસનગરની અંદર પધારો. ભગવાન શ્રી હરિ વિસનગરની અંદર મહારાજ પધાર્યા. વર્ણી, સાધુ, પાર્ષદો બધા જ સંતો ભક્તજનો મહારાજની સાથે પધાર્યા. વિસનગરમાં ભગવાન શ્રી હરિને ભાવથી મહારાજને ઉતારાઓ કરાવ્યા. ભગવાનનો અતિશય સત્કાર કર્યો. ભગવાનની સાથે રહેલા બધા જે મહારાજના સેવક પાર્ષદ હતા એ બધા પણ ભગવાનની સાથે ઠાકોરજીની સેવા કરતા, પોતાના જીવનને ધન્ય માનતા હતા. એ સમયની અંદર સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને આ વાત કરે છે કે રાજા, સૂર્ય શર્મા, મોતીરામ, વનમાળીદાસ, ઉદ્યમ ભક્ત, અમૂલ્ય, અભિરામ, જે બધા ભગવાનના ભક્તોના નામ છે. આપણા ઘરમાં પરિવારમાં દીકરા દીકરીનો જન્મ થાય ત્યારે આવા ભગવાનના ભક્તોના પવિત્ર નામ છે ને, એ નામને પણ રાખીએ. બહુ વેસ્ટર્ન કલ્ચર ને એ બધા નામો છે ને, એ નામો બહુ રજોગુણી અને તમોગુણી છે. એ અધર્મના માર્ગે લઈ જનારા છે. એટલા માટે આવા ભગવાનના ભક્તોના નામ યાદ રાખજો. સરસ બધાના નામ છે. સૂર્ય નામ છે, મોતીરામ છે, ઉદ્યમ છે, અમૂલ્ય છે. સારા સારા નામો ભગવાનના છે. હા, આવા બધા ભક્તજનો એ ભગવાન સંતોની સાથે શ્રીહરિની સેવામાં બધા જોડાણા. બહેનો ભક્તો પણ ઘણા હતા. દુર્લભબા, ઉજ્જવલ, જેઠી, ઉદયકુમારી, સુવર્ણાબેન, યતિ, જ્ઞાના, પુંજી, ધનવતી, શૃંખલા આદિ ધર્મનિષ્ઠ બધા બહેનો હતા. ભગવાન શ્રીહરિની સેવા કરતા. રાજા ઠાકોરજીને નવા વસ્ત્રો, અલંકારો, ધન, ચંદન, પુષ્પ ભગવાનને ખૂબ અર્પણ કર્યું. ભગવાને વડનગરની અંદર હજારો બ્રાહ્મણોને લાડુ, કંસાર, ઘેબર, શીરો, દૂધપાક, માલપુઆ, જલેબી, ખાજા, પેડા આદિ અનેક પ્રકારના પકવાનો ભગવાન શ્રીએ બધા ભૂદેવોને ખૂબ જમાડ્યા. અનંત પ્રકારના શાકો જમાડ્યા. ચાતુર્માસના પ્રારંભ પહેલા મહારાજ વિસનગરમાં વિરાજમાન છે. માલપુઆ, જલેબી, ખાજા, પેડા, અનંત પ્રકારના શાકો, કેરીનો રસ, સ્વાદિષ્ટ બધા ભોજનો બ્રાહ્મણોને તુપ કર્યા. ભગવાન શ્રીએ બધાને જમાડી સત્સંગની વાતો કરી. મહારાજે ત્યાં સદધર્મનું સ્થાપન કર્યું. ભગવાન ત્યાં 2.5 માસ પર્યંત બ્રાહ્મણોને જમાડ્યા. 2.5 માસ પર્યંત ભક્તજનો ભગવાન ખૂબ જમાડે છે બધાને. એટલે આપણે જમાડવામાં પણ ક્યાંય પાછું રહેવું નહીં. ખૂબ બધાને જમાડજો. ભગવાનનો પ્રસાદ બધા જમો, આવો. મહારાજ 2.5 માસ ત્યાં બધાને જમાડીને તૃપ્ત કર્યા. અષાઢ સુદ બીજને દિવસે મહારાજ રથયાત્રાનો ઉત્સવ ઉજવ્યો. અષાઢ સુદ બીજનો ઉત્સવ કર્યો. દર્શન કરવા માટે અમદાવાદની અંદર નથુ ભટ્ટ આદિ ભક્તજનો ભગવાન શ્રીના દર્શન કરવા માટે પધાર્યા અને મહારાજને વિનંતી કરી, મહારાજ અમારે ત્યાં પણ પ્રભુ પધારો. પ્રાર્થના કરી. ભગવાન શ્રીએ કહ્યું, ભક્તજનો તમારે ત્યાં અમદાવાદમાં જન્માષ્ટમીનો ઉત્સવ કરવા અમે જરૂર આવીશું. તમે બધા અત્યારે જાઓ. ભગવાન શ્રીની વાત સાંભળી ત્યાં થોડો સમય બધા રોકાણા છે. મહારાજે સરસ મજાની સભા ભરી છે. રાત્રિનો સમય છે. રાત્રિના સમયે મોટી વિશાળ સભાની અંદર એકાંતિક ધર્મની ભગવાન શ્રીહરિ ખૂબ વાતો કરતા. અષાઢ સુદ 10મીની રાત્રિએ ભગવાન શ્રી મોટી સભા, એમાં મહારાજ એક સુંદર મજાના સિંહાસન પર બિરાજમાન. અષાઢ સુદ 10મના દિવસે આવતીકાલે શું છે? એકાદશી. એટલે ચાતુર્માસનો પ્રારંભ થાય. ભક્તજનો આ પવિત્ર જે હાટડીની જે કથા છે, પ્રબોધની એકાદશીની કથા બહુ ભક્તો જાણવા જેવી છે. આપણે કેમ ભરીએ છીએ એનું કારણ છે નિયમ છોડવા માટે. હવે ચાતુર્માસમાં જે ભક્તજનો નિયમ લે છે એ નિયમની બહુ સરસ વાત છે. ભગવાન શ્રીહરિએ આગલી રાત્રિ એટલે 10મની રાત્રિ મોટી વિશાળ સભા પડી. મહારાજ વિશાળ સિંહાસન ઉપર બિરાજમાન. મહારાજે કહ્યું, ભક્તો આવતીકાલથી ચાતુર્માસ પ્રારંભ થાય છે. આપણે પણ થોડું યાદ રાખેલીશું. ચાતુર્માસનો પ્રારંભ અષાઢ મહિનાની સુદ એકાદશીથી ચાલુ થયા. અષાઢ મહિનાની સુદ એકાદશી એટલે અષાઢ સુદ એકાદશી.
આખા 12 મહિનાની 24 એકાદશીઓ, એમાં ચાતુર્માસની જે એકાદશીઓ આવે છે એ ચાતુર્માસની એકાદશીના નિયમની પણ મહારાજે વાત કરી છે, અને ચાતુર્માસ પર્યંત શું શું કરવું એની મહારાજે વાત કરી. મહારાજ કે બહુ પોતપોતાની શક્તિ પ્રમાણે ચાતુર્માસમાં બધા તપ કરજો ને નિયમ લેજો. સુરત મુનિએ રાજાને વાત કરી કે રાજા, ભગવાન શ્રીહરિની વાત સાંભળી. હે ભગવાન, આ પૃથ્વી ઉપર ધર્મ પ્રવર્તાવવા માટે પધાર્યા છો. તમારા આશ્રિત એવા અમારે કેવા પ્રકારનું તપ કરવું જોઈએ એ અમને કહો. ભગવાનને બધા જ ભક્તો અને સંતો પ્રશ્ન કરે છે, મહારાજ ચાતુર્માસમાં અમારે શું કરવું જોઈએ? ભગવાન સહજાનંદ સ્વામી નારાયણ મુનિ કહેવા લાગ્યા, ભક્તો ચાતુર્માસમાં અવશ્ય યોગ્ય તપ કેવા પ્રકારનું હોવું જોઈએ એ તમને વાત કરું મહારાજ. પહેલું તપ નેત્ર આદિક પંચ જ્ઞાન ઇન્દ્રિયો અને છઠ્ઠું મન. 10 ઇન્દ્રિયોમાં 5 જ્ઞાન ઇન્દ્રિયોની વાત છે, બરાબર? 5 જ્ઞાન ઇન્દ્રિયો અને છઠ્ઠું મન, એની એકાગ્રતા કેળવવી. પહેલા તો શરૂઆત, તપની શરૂઆત ક્યાંથી? તો કે ઇન્દ્રિયોને નિયમની અંદર રાખવી. તપ કરે પણ ઇન્દ્રિય નિયમમાં ના હોય તો તપનું કંઈ ફળ બહુ મળતું નથી. એક તો 5 જ્ઞાન ઇન્દ્રિયો. 5 જ્ઞાન ઇન્દ્રિયો કઈ કઈ કે જેનાથી જ્ઞાન થાય છે. શું જ્ઞાન થાય છે? તો કે સાંભળવાથી શબ્દનું જ્ઞાન થાય, સંગીતનું જ્ઞાન થાય. આંખેથી જોવાથી કોઈ વસ્તુ પદાર્થનું આકારનું જ્ઞાન થાય છે. નાકેથી સૂંઘવાથી કોઈ પણ સુગંધ દુર્ગંધનું જ્ઞાન થાય છે. ત્વચાથી અડવાથી ઠંડુ ગરમ કેવું છે એનું જ્ઞાન થાય છે. એટલે આ 5 જ્ઞાન ઇન્દ્રિયો છે. ત્વક, ચક્ષુ, રસના, ગ્રહણ અને શ્રવણ ઇન્દ્રિય. ખ્યાલ? જીભ, જીભથી ખાટો ખારો સ્વાદ. આ 5 જ્ઞાન ઇન્દ્રિયો ભગવાન શ્રી હરિએ વિસનગરમાં બહુ સરસ વાત કરી મહારાજ. આવી જ્ઞાન ઇન્દ્રિયો મહારાજ કે એને સર્વ ભક્તજનોએ, જીવ પ્રાણી માત્રએ, સર્વે મુમુક્ષુ જીવાત્માએ લાલ લુગડા, લૈલા પીળા કપડાં, ગમે તે કપડામાં હોય, ધોતિયામાં હોય, લહેંગામાં હોય કે ચડીમાં હોય, જેમાં હોય એમાં ભગવાનના ભક્તએ જે મુમુક્ષુ ભગવાનને રાજી કરવા ઈચ્છે એ ભક્તજનોએ હર હંમેશ શું કરવું મહારાજ કે? ઇન્દ્રિયોને નિયમમાં રાખવી. આંખથી સારું જોવું, કાનથી સારું સાંભળવું, જીભથી સારું ખાવું. સારું, જીભના 2 કામ છે, સ્વાદનું કામ છે ને બોલવાનું કામ, વાણીનું કામ પણ છે. જીભથી સ્વાદ લ્યો. હાથથી બહુ સારા સારા સ્પર્શ કરવા, જેવા તેવા માણસોના બહુ સ્પર્શ ન કરવા મહારાજ. આ જ્ઞાન ઇન્દ્રિયો સમજાઈ ગઈ ને ભક્તજનો? યાદ રહેશે? ત્વચા, પછી રસના, પછી ત્રીજા નંબરમાં ગ્રહણ, ચક્ષુ અને શ્રવણ. આમ ક્રમશ લાઈનમાં જ છે ને. જો ચામડી, જીભ, નાક, આંખ અને કાન નજીક જ છે. 5 બહુ છેટી નથી. 5 જ્ઞાનેન્દ્રિયો મહારાજ કે નિયમમાં રાખવી ચાતુર્માસમાં મોટામાં મોટું તપ છે મહારાજ. આની એકાગ્રતા કેળવી અને ભગવાન પરાયણ થવું આ સર્વોત્તમ તપ કહ્યું. ઊંચામાં ઊંચું તપ આ છે. પછી તમે ભૂખ્યા રહો, લાડવા ખાઓ, ન ખાઓ, મગ ખાઓ, મઠ ખાઓ, દૂધ ખાઓ, ઘી ખાઓ કે ના ખાઓ, તમે શું ખાઓ છો એ પછીની વાત છે. પણ જો તમે આટલું કરી શકતા હોય તો બીજું બધું બાધ્ય નથી. પણ એ નથી થતું એટલે આ બધું કરવું પડે છે. ભગવાને કહ્યું કે એ ભક્તજનો ઉત્તમ પગ છે. પોતાના ઈચ્છિત વિષય રસથી પુષ્ટ થયેલી ઇન્દ્રિયોની વૃત્તિ ક્યારે પણ ભગવાન વાસુદેવ ભગવાનના સ્વરૂપમાં એકાગ્ર થઈ શકતી નથી. તેથી પ્રથમ પંચ વિષયનો ત્યાગ કરતા આ એકાગ્ર નથી થતી. એટલે શું કરવું પડે છે? બધા જ વિષય અને સ્વાદ છે ને મહારાજ કે છોડવા પડે છે. છોડે તો ભગવાનમાં ઇન્દ્રિયોની વૃત્તિ સહેજે સહેજે રહે. મહારાજે કહ્યું 5 જ્ઞાન ઇન્દ્રિયો એનો ત્યાગ કરતા છે ભક્તજનો. 5 જ્ઞાન ઇન્દ્રિયોની વિષય સંબંધી રસોની મધ્યે જીહવા એટલે આ જીભ ઇન્દ્રિય રસાસ્વાદનો વિષય રસ મુખ્ય માનેલો છે. જેટલી ઇન્દ્રિયો છે ને એ બધી જ ઇન્દ્રિયોમાં મુખ્ય કોણ છે? તો કે જીભ. જીભ મુખ્ય છે. જીભથી જ બધા કામ થાય. જો જીભ હોય ને તો ખાવામાં, બોલવામાં, જીવન જીવવામાં જીભ છે બહુ સર્વોત્તમ છે.
એનો મુખ્ય છે. તેથી તપસ્યા કરનાર પુરુષોએ પ્રથમ પ્રયત્નપૂર્વક ઉપાસ કરી અને આ રસાસ્વાદ જે છે એ રસાસ્વાદ એ બધા જ વિષય કરતા પ્રબળ છે. એના કારણે પૂર્વના બધા જ ભક્તજનો ઋષિમુનિઓ ચાતુર્માસ પર્યંત ઉપવાસ કરતા હતા. તેમજ અત્યારે મહારાજ કહે છે અત્યારે પણ ઘણા બધા ભક્તજનો એ ઉપવાસ કરે છે. આ કડીકાળની અંદર મહારાજ કે ચાતુર્માસ પર્યંત ઉપવાસ કરવા અશક્ય છે. ચાતુર્માસ પર્યંત તો ભૂખા ન રહે, પણ તો ચાતુર્માસમાં શું શું કરવું? બહુ મહારાજાએ બહુ સરસ વાત કરી. હા, તો ચાતુર્માસમાં મહારાજ એક તો ફલાહાર કરવું, અથવા તો દૂધપાન કરવું, અથવા તો એક અન્નનું ભક્ષણ, એક અન્ન, મગ, મઠ, ચોખા, એક અન્ન ગમે તે લેવું, અથવા તો એક શાક, એક શાક ભોજન કરવું, અથવા તો એક શાકનો ત્યાગ કરવો. બે વસ્તુ છે. કાં સમજવું કે ચાતુર્માસની અંદર મારે એક જ ભોજન કરવું, કોઈ પણ એક શાક. કયું? તો કે ભાઈ આખા ચાતુર્માસ પર્યંત બટાકા જ ખાવા. માન લો કોઈને બટાકા અનુકૂળતા ના હોય તો આખા પર્યંત શું ખાવું ભાઈ? તો કે ભાઈ પરવળ ખાવા, ટીંડોળા ખાવા, કોબી ખાવી, દૂધી ખાવી, પણ એકને છોડવું અને એકને રાખવું. અથવા તો કેવળ દહીં જમવાનો નિયમ લેવો, અથવા તો ખાલી તલ ખાવા, તલનું ભક્ષણ કરવું. જો આ બધું તપ છે. આ તપથી ભગવાન કહે છે ઇન્દ્રિયો નિયમમાં રહેશે ને ભગવાન રાજી થાય. તલનું ભક્ષણ અથવા તો ઘીનો ત્યાગ કરવો વગેરે સાત્વિક વ્રતોનો ચાતુર્માસ મર્યંત પાળવાનો નિયમ લેવો. ભક્તો, હવે ચાતુર્માસની અંદર અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો 4 મહિના છે. હવે 4 મહિનાની અંદર મહારાજ કે શું શું કરવું? તો સર્વપ્રથમ ભગવાન કહે છે કે શ્રાવણ માસમાં શાક ન ખાવું. જોઈજો, શ્રાવણ મહિનામાં શું ન ખાવું? શાક. તો શું ખાશો? દાળ, રોટલી, મગ, શાક નહીં કોઈ. કોબી, બટાકા, રીંગણ, દૂધી, શાક નહીં. બરાબર? ભાદરવા માસમાં દહીં ન લેવું. જો આમાં 2 વસ્તુ છે, સાયન્ટિફિક રીઝન પણ છે. આ શાસ્ત્રમાં જે લખ્યું છે ને, આમ જોવા જઈએ તો લગભગ બધું વિજ્ઞાન છે, સાયન્સ છે. આ માસની અંદર આ વસ્તુ ખાવાથી બોડીની અંદર કાં તો રોગ થાય છે, કંઈક બીજી નુકસાની થાય છે, અને ન ખાવાથી આપણું શરીર એ સુરક્ષિત રહે. એટલે શ્રાવણ માસમાં શાક ન ખાવું, ભાદરવામાં દહીં ન લેવું, આસો મહિનામાં દૂધનો ત્યાગ કરવો, કાર્તિક માસમાં તુવેર આદિ દ્વિદળનો ત્યાગ કરવો, અને રીંગણા, કાલિંગણા અને મૂળા. કાલિંગણા જુદા આવે, તરબૂચ જેવા આવે, પણ એ તરબૂચથી જુદા આવે. પછી મૂળા, આ 3નો ત્યાગ કરવો મહારાજ કે. કાર્તિક માસની અંદર મહારાજ કહે છે રીંગણા, કાલિંગણા અને મૂળા, આનો ત્યાગ કરો. આ પ્રમાણે મહારાજ કે 4 વર્ણના મનુષ્ય, કોઈ પણ જીવ પ્રાણી માત્ર હોય એ બધાએ આમાં ત્યાગ કરો. આ ચાતુર્માસ પર્યંત મહારાજ કે નિયમ રાખવો. જો હવે આપણને ખબર ના હોય તો આ ચાતુર્માસમાં આટલા નિયમ, આ કથાને સાંભળી લેવાની આપણે કે ભાઈ ચાતુર્માસમાં શું કરવાનું. ધનાઢ્ય ભક્તજનો, રૂપિયાવાળા હોય, એમને શું કરવું ચાતુર્માસ પર્યંત? તમને ગૌદાન કરવું, સોનાનું દાન કરવું, અન્નનું દાન કરવું, શક્તિ પ્રમાણે જે કંઈ થાય તે દંભે રહિત પોતાની ધનવાન માણસ હોય ને આ બધું કરવું મહારાજ. ચાતુર્માસમાં બીજા ધારણા પારણા કરવા, એ પણ વ્રત શ્રેષ્ઠ કહેલું ચાતુર્માસની અંદર. આ વ્રત મહાફળને આપનારું છે. મહાન ફળ કયું? ભગવાનની પ્રાપ્તિ. આ જગતમાં મોટું ફળ બીજું કયું હોઈ શકે? ભગવાનની પ્રાપ્તિ સિવાય. જગતનું બીજું બધું વસ્તુ તો આપણને ભગવાનથી જુદા કરે, એટલે મહાન ફળ આપે છે ભગવાનની પ્રાપ્તિ. તેથી ચાતુર્માસની અંદર ગ્રહસ્થ અને ત્યાગીએ કરવું શક્ય હોવાથી બધા અવશ્ય દાના પ્રાણા બધાથી થાય મહારાજ. સાધુ હોય તો થાય ને ગ્રસ્ત હોય તો થાય. ધારણા પારણા સર્વોત્તમ હોવાથી પુરુષોએ તથા સધવા, વિધવા, સ્ત્રીઓ, યુવાન અવસ્થા હોય એમણે વિશેષપણે કરવું. અને તપની સાથે સાથે મહારાજ કે બ્રહ્મચર્યનો પણ નિયમ રાખવો. એ ભક્તજનો, આ બધા નિયમો છે તે સર્વે તપના અંગભૂત છે. તેથી નિયમો તો સર્વે નિયમોને સાથે અવશ્ય પાળવા. બ્રહ્મચર્યાદિક વ્રતનું પાલન ન કરે અને કેવળ તપ કર્યા કરે, શરીરનો પરિશ્રમ છે, તેને વ્રતનું ફળ કંઈ મળતું નથી. આ બહુ મોટી વાત કરી મહારાજ. એટલે લખ્યું મહારાજે જ્ઞાન ઇન્દ્રિયો અને બીજી કર્મ ઇન્દ્રિયો.
જ્ઞાન ઇન્દ્રિયોને વિષયમાંથી પાછી પાડે, કર્મ ઇન્દ્રિયોને પણ એના ભોગમાંથી નિવૃત્તિ આપે. ચાતુર્માસ પર્યંત બ્રહ્મચર્ય વ્રત જો ન રાખે અને કેવલ મહારાજ કે આ બધા જ નિયમો પાડે તો માત્ર ને માત્ર શરીરનો પરિશ્રમ છે, બીજું કંઈ છે, વ્રતનું ફળ નથી મળતું. મનુષ્યના શરીરની સામર્થ્યને ધ્યાનમાં રાખી બ્રહ્મ વૈવર્ત આદિ પુરાણોમાં ચાતુર્માસના કરવા યોગ્ય વ્રતોના અનેક પ્રકારો બતાવ્યા છે. વ્રતો પણ કરવા. હે ભક્તો, સકામી કે નિષ્કામી પુરુષે ચાતુર્માસમાં કરવા યોગ્ય વ્રતનું આચરણ અવશ્ય પોતપોતાની શક્તિ પ્રમાણે અવશ્યપણે કરવું. ભગવાન શ્રી વાસુદેવની અવશ્ય પ્રસન્નતા થાય છે મહારાજ, એમાં કોઈ જાતનો સંશય નથી. આ બ્રહ્મચર્ય આદિકના નિયમને પાલન કરે અને વ્રતની જ્યારે સમાપ્તિ થાય ત્યારે ભગવાન શ્રી હરિ, ભગવાન મુરારી, ભગવાન શ્રી કૃષ્ણ એની અવશ્ય મહાપૂજા કરી. ચાતુર્માસ પૂર્ણ થાય એટલે એક મહાપૂજા કરવી. સાધુ બ્રાહ્મણને મિષ્ટાન ભોજન જમાડીને તૃપ્ત કરવા. આ પ્રમાણે કરવાથી સમગ્ર વ્રત ફળની નિશ્ચય પૂર્ણ પ્રાપ્તિ થાય છે. આ ચાતુર્માસ પર્યંત મહારાજે આટલું મહારાજ કે ચાતુર્માસમાં ચાતુર્માસની અંદર મહારાજ કે જે નિયમ છે એ નિયમને મહારાજ કે ભગવાનના ભક્તોએ ગ્રહણ કરવા. જે મહારાજ કે આપણે હમણાં વાત કરી વ્રતનું નિરૂપણ મહારાજ કે તમારી આગળ કર્યું. હવે જે આશ્રિતો છે તમારે વિશેષપણે પાલન કરવા યોગ્ય વ્રતોનું નિરૂપણ એક કરું છું. હવે વિશેષ સામાન્ય કયા, પછી મહારાજે વિશેષ કયા. અષાઢ મહિનાની એકાદશીથી શરૂ થતો જે ચાતુર્માસ એના નિયમ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સમક્ષ ઊભા રહી અને નિયમ ગ્રહણ કરવા. ક્યાં? ભગવાન પાસે ઊભા રહી, હે પ્રભુ ચાતુર્માસ ચાલુ થાય છે, હવે હું નિયમ લઉં. અથવા ભગવાન સામે, અથવા તો પ્રાતઃકાળની અંદર જાગી નદી હોય તો નદી આદિકમાં સ્નાન કરી સ્વધર્મના પાલનમાં દ્રઢ નિષ્ઠાવાળા ભગવાન શ્રી કૃષ્ણના ભક્તની આગળ ભગવાનને જ એક રાજી કરવાનો નિયમ ગ્રહણ. આ ભગવાન પાસે કદાચ ન રહેવાનું એવી જગ્યા હોય તો ભગવાનના ભક્તની આગળ, એટલે ભગવાનના ભક્તમાં બધા જ આવી જાય. ભક્ત એટલે ભક્ત, એમાં ત્યાગી હોય, ગૃહી હોય, બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, નર હોય, નારી હોય, ભગવાનના કોઈ પણ સારા ભક્તની પાસે ઊભા રહી એક નિયમ ગ્રહણ કરવો. જો આ બધું શાસ્ત્રો આપણને સમજાવો. નિયમ ક્યાં લેવા? ભગવાન પાસે સાક્ષી અથવા તો ભક્તની સાક્ષી નિયમ લેવા. નિયમ ગ્રહણ કરતી વખતે બે મંત્રને બોલવા. કયા? હે કેશવ, તમારી સાક્ષીએ આ વ્રતનો નિયમ હું ગ્રહણ કરું છું, તે વ્રત તમારી પ્રસન્નતાથી નિર્વિઘ્ન પૂર્ણ થાવો. હે દેવ, મેં આ વ્રત ગ્રહણ કર્યું છે, તેના મધ્યે મારા શરીરનું અવસાન થઈ જાય તો તે વ્રત આપની પ્રસન્નતાથી પૂર્ણ થાવો. આ પ્રમાણે વ્રતના નિયમ ગ્રહણ કરનાર મનુષ્ય ભગવાનની આગળ પ્રાર્થના કરે. હે ભક્તજનો, ગોવિંદ ભગવાનની આગળ પ્રાર્થના કરી. દરેક ભગવાનના નામ છે. ગોવિંદ ભગવાન કહી લો, હરિ ભગવાન કહી લો, ભગવાન કૃષ્ણ કહો, વાસુદેવ કહો, બધા જ ભગવાનના નામ આવશે. શું કામ? કારણ કે નામ જ અલગ છે, ભગવાન તો એક જ છે. ગોવિંદ ભગવાનની આગળ પ્રાર્થના કરી. બ્રહ્મચર્ય નિયમ યથાયોગ્ય રક્ષણ કરતા સ્ત્રી પુરુષે ચાતુર્માસના વ્રતનો આરંભ કરવો. સધવા સ્ત્રીએ પોતાના પતિની આજ્ઞા લઈ વ્રતનો આરંભ કરવો. સધવા સ્ત્રી હોય તો પતિની આજ્ઞા લેવી, પતિને પરમેશ્વર માનવો. ખાલી બધું કે ના કરવું. શું એ પોપટ અહીંયા આવે એવું ન કહેવું. આ શબ્દ જો કે સારો નથી, પણ છતાંય શું આપણે નામથી બોલાવતા હોય. પોપટ એટલે મતલબ કે કોઈનું નામ, એમ કોઈનું રમેશ નામ હોય, કોઈનું મનીષ નામ હોય, કોઈનું ચિંટુ નામ, કોઈનું પિન્ટુ નામ હોય, કોઈનું ગણેશ નામ હોય, તો નામથી નહીં, પતિની અંદર પતિ બુદ્ધિ એટલે પરમેશ્વર બુદ્ધિ રાખી એમની પાસે ઊભા રહી ચાતુર્માસની અંદર સધવા સ્ત્રીઓ હોય ત્યારે એમની આજ્ઞા લઈને વ્રતનો આરંભ કરો. ઘરમાં કલહ કરીને સ્વતંત્રપણે વ્રતનું નિયમ લેવું નહીં. પતિની આજ્ઞા હોય તો જ નિયમ પાળવા, ન કે નહીં પતિ ના પાડક નહીં તો નહીં, તો મૌન સ્મરણ કરવાનું. પતિનો રાજીપો પોતાની પત્નીએ હર હંમેશ સાચવવો. શું કામ? જો એવી રીતે ન કરે તો ભગવાન ક્યારે રાજી થતા નથી, ઘરમાં કલહ થાય છે. વિધવા સ્ત્રીઓ પણ પોતાના પિતા, ભાઈ કે પુત્ર આદિકને આજ્ઞા લઈને વ્રતનો પ્રારંભ કરો. વિધવા છે, કોઈ છે નહીં, તો માતા પિતાની સતર સમય ભાઈની જોડે રહેતા હોય
તો એમને પૂછી અને કરવા. આવી રીતે વ્રતનું ગ્રહણ કરવું. કાર્તિક સુધી એકાદશી સુધી નિરંતર પ્રેમથી વ્રતનું પાલન કરવું. ક્યારેક મહાપતકાળનો સમય આવે મહારાજ કે દેશકાળ અનુસારે દેશકાળ એવો આવી જાય તો શક્તિ પ્રમાણે વર્તવું. કારણ કે ભગવાન તો અંતર્યામી છે. ભગવાન નારાયણ અંતર્યામી, એ બધું જાણે છે. ભક્તને કે દુઃખન આવ્યું છે, કે વિઘન આવ્યું છે, માટે ભગવાન અંતર્યામી જાણે. શ્રીમદ ભાગવત પુરાણનું પ્રતિદિન શ્રવણ કરવું મહારાજ એક આજ્ઞા કરી. ચાતુર્માસની અંદર ભાગવત પુરાણનું શ્રવણ કરવું, તેમની કથાનું વાંચન કરવું, તેમનો પાઠ કરવો. તે શ્રવણાદિક વ્રતની સમાપ્તિ થાય ત્યારે વ્રતનું અનુષ્ઠાન કરનાર વક્તાનું શક્તિ પ્રમાણે અનુસારે ધન વસ્ત્રાદિક અર્પણ કરીને પૂજન કરવું. મહારાજ કે લ્યો ચાતુર્માસમાં ભાગવતનું શ્રવણ કરવું. અને જેના થકી સાંભળતા હોય એવા સાધુ બ્રાહ્મણ આદિકને આદર થકી ધન વસ્ત્ર અર્પણ કરીને પૂજન કરી એમના આશીર્વાદ અને રાજીપો લેવો. મિષ્ટાન ભોજન કરીને જમાડવા. સાધુ બ્રાહ્મણને સરસ મજાનું ઘરે ભોજન બનાવી ભક્તો જમાડવા. ચાતુર્માસની અંદર આ બધા નિયમ લો ત્યારે વસ્તુનું ખાસ બધાએ ધ્યાન રાખવું. ઘણીક વખત આપણે બીજે ન કરતા, આપણે જાતે કરતા હોય. કથાનું વાંચન પોતે જ કરેલું હોય તો પારાયણના પાઠ પ્રમાણે પોતે જ કરેલો હોય તો તે વ્રતની સમાપ્તિમાં ભગવાન રમાપતિ નારાયણની વ્રતની સિદ્ધિને પ્રમાણની મહાપૂજા કરી અને સાધુ બ્રાહ્મણોની પૂજા કરીને તેને જમાડીને તૃપ્ત કરવા. માની લો કે સ્વયં પોતે જ પાઠ કર્યો ભાગવતનો, પોતે જ પારાયણ કર્યું હોય તો પણ જ્યારે પૂર્ણ થાય ત્યારે સંતો સાધુ બ્રાહ્મણોને જમાડવા અને ભગવાનની મહાપૂજા કરવાથી એ વ્રતની પૂર્ણાહુતિ થાય છે. એ ભક્તો બીજી બધી વસ્તુ શ્રવણ કીર્તન પાઠ આ બધા જ વ્રતો પુણ્યની વૃદ્ધિ કરનારા છે. માટે આ બધા જ નિયમો ભગવાનના ભક્તોએ લેવા મારે. આ ચાતુર્માસ અષાઢ શુદ્ધ એકાદશીથી અષાઢ પછી શ્રાવણ ભાદરવો આસો મહિનો અને કારતક સુદ પ્રબોધની એકાદશીએ ચાતુર્માસ પૂર્ણ થાય છે. આ ચાતુર્માસના નિયમ છે. બરાબર. ચાતુર્માસમાં બીજું ઘણું બધું કરવાનું છે. એમાં પ્રતિદિન ભગવાનને ચંદન પુષ્પાદિક વડે કરી અને સાધુ વર્ણી તથા હરિભક્તોનું પૂજન કરવાનું પણ નિયમ લેવાય. એટલે એની પણ શાસ્ત્રોએ વાત કરી. ચાતુર્માસની અંદર ચંદન પુષ્પ વડે સાધુ બ્રાહ્મણ વર્ણી ભગવાનના ભક્તજનો એનું પૂજન કરવાનું નિયમ, અથવા તો પોતાની શક્તિ અનુસારે પ્રતિદિન સાધુ વર્ણીને જમાડ્યાનું પણ નિયમ લેવું. કોઈને દરરોજ જમાડવા, ભગવાનના ભક્ત સજ્જનને સાધુ દરરોજ જમાડવાના. બહુ સરસ વાતો કરી ભક્તજનો. મહારાજે પ્રબોધની એકાદશીના દિવસે ચાતુર્માસના નિયમ છોડાવે એ પહેલા મહારાજે ચાતુર્માસની વાત કરી. મહારાજ કે આવું બધું ભગવાનના ભક્તજનો કરજો, પોતાની શક્તિ પ્રમાણે સાધુને જમાડજો, એવા પણ નિયમ લેજો. આવા પ્રકારના વ્રતના જ્યારે આપણે સૌ કોઈ એવા વ્રત લઈએ ત્યારે સમાપ્તિ થાય ત્યારે વસ્ત્ર ભોજન જલપાત્ર કરી અને ભક્તોનું પૂજન કરવું, જમાડીને બધાને તૃપ્ત કરવા. ચાતુર્માસમાં ખાસ કરીને બ્રહ્મચર્ય વ્રતનું ધારણ કરવું પહેલી વસ્તુ. બીજી નિરંતર ક્રોધ ન કરવો. ક્રોધ ના કરો, આ પણ એક નિયમ છે. જેમ ભોજનના નિયમ છે ને એમ ઇન્દ્રિયો અંતકરણ સ્વભાવના નિયમ છે. આમાંથી મહારાજ કે સંયમ રાખો. ક્રોધ ન કરવો, અસત્ય ના બોલવું, જાણી જોઈને હિંસા ન કરવી. આ બધા નિયમ મહારાજ કે લેજો. અહંકારનો ત્યાગ કરજો. ઘી તેલ રસનો ત્યાગ તથા શેરડીમાંથી બનેલા ગોળ ખાંડ સાકર અથવા તો મીઠાનો ત્યાગ કરજો. ઉપરોક્ત મહારાજે 9 વ્રત કહ્યા. એ 9 વ્રત ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાની સાથે પોતાની શક્તિ સામર્થ્ય અનુસારે મહારાજ કે આ કરવાના નિયમો બધા લેવા. અનુષ્ઠાનથી ભગવાન શ્રીહરિ પ્રસન્ન થાય છે. આવી રીતે ભગવાન શ્રીહરિએ ઘણા બધા વ્રત અને નિયમની વાત કરી. મહારાજ કે આ બધા જ વ્રતો છે ને એ વ્રતો એ અમને મહારાજ કે બહુ પ્રિય છે. આ બધા વ્રતો છે ને એ અમને પ્રિય છે. પરંતુ પુત્ર પત્ની ધન આદિકની પ્રાપ્તિની કામનાઓની પૂર્તિ માટે પુરાણોમાં બીજા ઘણા બધા વ્રતો બતાવેલા છે. શેની પૂર્તિ માટે? પુત્ર મળે, અથવા તો લગ્ન થયા તો પત્ની મળે, બધું જ હોય તો ધનની ખામી તો ધન મળે. આ બધી કામના માટે થઈને બીજા વ્રતો શાસ્ત્રમાં મહારાજ કયા પણ નાશવંત છે વ્રતો, અલ્પ ફળને આપનારા છે. મહારાજ કે અમને ગમતા નથી. સર્વ વ્રતો નાશવંત છે. કેવલ
ભગવાનને રાજી કરવા એ સર્વશ્રેષ્ઠ મહારાજ કે વ્રત અને તપ છે. આ બધા ભગવાનનું હિત કરનારા વ્રત અને તપ ભગવાન શ્રી કે બધાએ સર્વ ભક્તજનોએ કરવા. આવી રીતે મહારાજે ચાતુર્માસને કોરો જવા દેવો નહીં. મહારાજ કે ચાતુર્માસમાં બધા જ ભક્તજનો નિયમ લેજો. એમાં વરી પાછો કાર્તિક માસ અને શ્રાવણ માસ આ 2 માસમાં પણ મહારાજ કે વિશેષ બધા નિયમ લેજો. આવા બધા નિયમની મહારાજે વાત કરી. એની અંદર મહારાજે અમુક વ્રત એવા કયા છે જે જલકૃત વ્રત છે, હરિકૃચ્છ વ્રત છે, પિતામકૃચ્છ વ્રત છે, મહેન્દ્રકૃચ્છ વ્રત છે, આ બધી ચાંદ્રાયણો છે. વિષ્ણુકૃત વ્રત છે, ભાસ્કરકૃત વ્રત છે, સપ્તર્ષિકૃચ્છ વ્રત છે, અગ્નિકૃચ્છ વ્રત, લક્ષ્મીકૃચ્છ વ્રત, પ્રજાપત્યકૃચ્છ વ્રત, પારાકૃચ્છ વ્રત, વ્રતીઓએ પાળવાના નિયમ, આ બધા નિયમો છે. એની અંદર આપણે વિશેષમાં ક્યારેક એની કથા કરીશું. આ બધા વ્રતોમાં પહેલા દિવસે શું કરવું, બીજા દિવસે શું કરવું, ત્રીજા દિવસે શું કરવું, એવા બધા નિયમ છે. મને કહો પારાકૃચ્છ વ્રત છે તો 12 દિવસ પર્યંત સળંગ ઉપવાસ કરે, 12 દિવસ કાંઈ ન જમે, તેને પારાકૃચ્છ વ્રત કહેલું. 12 દિવસ કાંઈ ન જમે. એ ભક્તજનો, ભગવાન શ્રી કૃષ્ણ નવના ભક્તિએ કહી અનુષ્ઠાન કરેલા ઉપરોક્ત કૃચ્છ વ્રતો પૂર્ણ ફળને આપનારા થાય છે. 12 દિવસ સુધી જમે નહીં. પ્રજાપત્ય વ્રત છે તો પહેલા 3 દિવસ માત્ર પ્રાતકાળે જમે, પછીના 3 દિવસ સાયંકાળે જમે, પછીના 3 દિવસ માગ્યા વિના મળે તે જમે, અને છેલ્લા 3 દિવસ ઉપવાસ કરવા. આવા 12 દિવસનું વ્રત છે એને પ્રજાપત્ય વ્રત કહેવામાં આવે. બસ આવા બધા વ્રતના જુદા જુદા નિયમો ભગવાને આની અંદર વિસનગરને બેસીને ભગવાનના ભક્તજનોને કયા છે. આમાંથી આપણે કંઈ પણ વ્રત કરવું હોય તો આપણે કરી શકીએ. એની વિધિ મહારાજે સત્સંગી જીવનમાં કહી છે. આવી રીતે ચાતુર્માસ પૂર્ણ થતા પ્રબોધની એકાદશી એટલે તુલસીજીના લગ્નનો દિવસ છે. હા, એમાં આપણે તુલસી વિવાહ પણ કરીએ છીએ. અને તે દિવસે ભગવાનની પાસે જે નિયમ દૂધ, દહીં, ઘી, મધ, સાકર, ખાંડ, શેરડી, કઠોળ બધા જ જે નિયમો લીધા છે બધા નિયમોને ભગવાનની આગળ આવી અને છોડવાના. તે દિવસે ભગવાન પાસે આપણે સુંદર મજાનો અણકોટ ભરીશું. અને એ અણકોટ ભગવાન પાસે ભરાય છે ત્યારે ભગવાનની આરતી કરી, ઠાકોરજીનું પૂજન કરી, આપણા વ્રતને ભગવાનના ચરણમાં સમર્પિત કરવા ભક્તજનો. આવી રીતે ચાતુર્માસ પર્યંત કહેલી સર્વ વ્રતની વિધિ અને વિધિ પ્રમાણે કરેલો ચાતુર્માસ, અને ચાતુર્માસ પૂર્ણ થાય એ કાર્તિક સુધી એકાદશીના દિવસે, અને એ પૂર્ણ થતાં ભગવાનના ભક્તોએ ફરી વખત એ બધા નિયમને છોડવા, અને એ નિયમ ભગવાન પાસે છોડી અને વરી પાસે આપણું પછી જેને કાયમ રાખવા એને બધાને છૂટી છે. કાયમ પણ રખાય, રાખવા હોય તો પણ પોતાની શક્તિ પ્રમાણે. પણ માની લો કે કાયમ ન રહે તો પણ મહારાજ કે બીજા ઘણા બધા નિયમો છે એની અંદર. પણ આપણે જેટલા મુખ્ય નિયમો છે ને આપણે જાણ્યા છે. બીજા વિશેષ નિયમો છે એ ક્યારેક આપણે કથાની અંદર શ્રવણ કરશું. તો ભક્તોનો આવી રીતે આપણે અહીંયા ભગવાનના સાનિધ્યમાં હાટડી એટલે કઠોળના નિયમ હોય. કઠોળ મૂકે મહારાજ પાસે, હે પ્રભુ આ 4 મહિના કઠોળ નથી ખાધું તો હું હવે કઠોળ, એટલે જેને જે નિયમ લેવા હોય અને જેને લીધેલા નિયમને છોડવા હોય એને ભગવાન પાસે લાવવું. મીઠાઈ, ઘી, દૂધ, દહીં, મૂળા, મોગરી, આ બધી જ વસ્તુ ભક્તો આટડીની અંદર પૂરી. અને એની અંદર આપણે દર વખતે જુદી જુદી આપણે આરતી કરીએ છીએ. મૂળાથી, શેરડીથી, વસ્ત્રથી, આભૂષણથી, ઘરેણાથી આરતી કરીને મહારાજને રાજી કરીએ છીએ. માટે આપણે પણ આ આટડી ઉત્સવની અંદર પવિત્ર અધિક પુરુષોત્તમ માસ, અતિ પવિત્ર, અધિક ફળને આપનારો. માટે બધા ઠાકોરજીના ચરણે તમારી શ્રદ્ધા અને ભક્તિ પ્રમાણે તમારા નિયમને લેજો, તમારા નિયમને બધાય છોડજો. આપણે બધાએ ભગવાન રાજી કરવાનો સહિયારો પ્રયાસ કરીએ, ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ. અમારા ભક્તજનોને વિશેષ ભજન, ભક્તિ, નિયમ પાળવાનો બધાને અમને તમને ભગવાન બળ આપે. અંતરના મહારાજ કે દોષો છે કર્મ ઇન્દ્રિયોના અને જ્ઞાન ઇન્દ્રિયોના દોષો, એ દોષમાંથી ભગવાન આપણા બધાની રક્ષા કરે, પરમ કલ્યાણ કરે. એવી શુભ ભાવના માથે, એ શુભ ભાવના સાથે પુરુષોત્તમ માસની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણમાં પ્રાર્થના સાથે આજની કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, નરનારાયણ દેવની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. ઓમ
નમઃ પાર્વતી પદે. હર હર મહાદેવ હર. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.